નવસારી શહેરના વોર્ડ નંબર 8 ખાતે માણેકલાલ રોડ પર આવેલ આદેશ એપાર્ટમેન્ટ નજીક છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજ ઉભરાતી હોવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા હતા, જે અંગેના સમાચાર એનટીસી ન્યૂઝે પ્રકાશિત કરતા તંત્ર દ્વારા તાત્કાલિક તેનો ઉકેલ લાવવામાં આવ્યો હતો। નવસારી શહેરના વોર્ડ નંબર 8 ખાતે માણેકલાલ રોડ પર આવેલ આદેશ એપાર્ટમેન્ટ નજીક છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજ ઉભરાતી હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે। વિસ્તારમાં રહેતા રહીશો અનેકવાર તકલીફોનો સામનો કરી રહ્યા છે, જેના કારણે દુર્ગંધ અને સ્વચ્છતા સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ છે। સ્થાનિક રહીશોએ જણાવ્યા મુજબ તેઓએ 2 વખત નવસારી મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક ફરિયાદ નોંધાવી હતી, છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે રહીશોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી હતી। વોર્ડ નંબર 8ના કોર્પોરેટર નીતુ શાહ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું। તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા અંતે આ સમગ્ર અહેવાલ એનટીસી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવતા તાત્કાલિક તંત્ર દ્વારા તેમની સમસ્યાનું હલ કરતા સ્થાનિકોએ એનટીસી ન્યૂઝનો આભાર માન્યો હતો। વોર્ડ નંબર 8ના રહેવાસી રાકેશભાઈ વોરા છેલ્લા ઘણા સમયથી 2 મહિનાની આસપાસ થઈ ગયો છે। અમે એનએમસીમાં પણ રજૂઆત કરેલી હતી, આ ડ્રેનેજ લાઈન ઉભરાતી હતી તો પણ કામ થતું ન હતું, પણ પછી અમે એનટીસી પ્રેસનો સહારો લીધો અને એ દરમિયાન એનું કવરેજ કર્યું એમણે, અને કવરેજ કર્યા બાદ બપોર પછી એમણે એ કામ એનએમસીવાળાએ શરૂ કરી દીધું અને એ કામને પૂર્ણ કર્યું છે। એમનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, એનટીસી પ્રેસ રિપોર્ટરવાળાનો ખૂબ અમે આભાર માનીએ છીએ। બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।